હાલો બેટા હાલો, સવાર થયો. હાલો આ પાઇપ જોઈ નાખો. રસોઈ બનાવવી હોય ને ના ખરે કાંઈ નહીં એટલા ખરે જો આ બધું શીખવાનું તારે. આ છે ને જીસનું એનો ફૂટબોલ કહેવાય. આ ફૂટબોલ સાફ ન હોય ને તો પાણી ઝડપથી ન આવે ને પછી મોટરને આવે પ્રેશર. 2 ફૂટબોલ કરી નાખવાનું. આવું વેકેશનમાં આવું જ બધું ભણવાનું, ખેતી શીખવાની, રખડવાનું, આ બધી મજા આવે. કારીગરાઈ કહેવાય. હવે આતું સાફ કરે હાલ મેં કર્યું આવી આતું કે હા આને ખોલાયથી અને આમ ખોલ ખરી અને પાછું આમ નાખી દેવાનું. જો આમ નાખી દેવાનું, પછી આમ નાખી દેવાનું, અને આમ પાછું નાખી દેવાનું. આમ આમ નાખી દેવાનું. સમજાઈ ગયું? ફિટ કરી દેવાનું. ખોલ ખોલ ખોલ. આ થઈ ગયું તો આને જવા દેવાનું. આમાં હવે ગયું લાવ્યા હા તો કદડો નીકળો ને ખુલે નહીં. જો આમ કરવાનું, ખુલ્લું. જો આમાં જો કેટલો કદડો નીકળો છે ને. આમ જો છે આમાં ગરાઈ ગયો હે અંદરની બાયણે. આ ઓલાવે કંઈ સાફ જ નથી કર્યું. આમાં મોટર ગમે એટલું તમને કોઈ પ્રેશર આવે એટલે મોટર દબાઈ જાય, પછી ભરી જાય મોટર.
જામ થઈ ગયું ને, જો થઈ ગયું ને જામ. પેક થઈ ગયું, આ પેક થઈ જાય. સરસ માર્યો છે, ખબર તો ને એટલે ડૂબેલું જ રહે. ઓહો હો, કાળું નીકળ્યું, આવું કાળું કાળું છે. પૂરો ખાઈ લે હવે. આ પાયું આ છોકરાઓ ભાઈ જીસ આને જો આવી જ રીતે પોવાય. પછી આજ મેં ખોલી નાખ્યો તો આ વાલ હતી સમજાણું, જો આ આટલું પી જાય એમ, આ કલમ પી જાય ને કાંઈ પછી આવી કેરી થાય ને વિઠ્ઠલ જો અંદર છે એમ તો જો રે કોક આવે. આ કેટલા વર્ષ પછી આવી આડી પેઢી કલમ જો તો આખી ફૂટી ગઈ કા. કેરા આડા પેડા એ બધા પાકી ગયા, જો અહીંયા પાકી ગયું. એ કેરા પાકેલ ખાવાય તો આવી ગયો. ખોલ તો ખોલવું હતું. નહીં ખા એમ ખોલવું આટુંથી નહીં. આ દેશી ટમેટા ને જો આના શાક ખાવાની મજા આવે. આમાં રહેવા દેજો. મસ્ત ટમેટા જો કેટલા ટમેટા ભાઈ આનું શાક થાય મસ્ત. દાળમાં નાખો ને દાળમાં તો મસ્ત થાય આની દાળ. હે જીશું રૂમમાં દાબો નાખતા. આ બધી હવે મસ્ત પાકી જાય એવી થઈ ગયો. ફૂલ કેરી છે. જો આ કેરી છે પાણી વગર એટલે નાની છે, મીઠી વધારે થાય. મીઠી આવી થાય પણ આ ફૂલ પાકી ગયેલી કેરી છે. જો આમાં આ 2-4 દિવસ થઈ જાય છે. કેવી તોલા કેરી તોલા કેરી છે, મસ્ત કેરી છે. બધી આવેલી કેરી, બધી આવેલી છે ગોળ કેરી. કેરીમાં શું હોય જો આ ખાડો પડવો જોઈએ વિશ્વા. આ ખાડો જો આમાં કાચી કેરી કરતા હોય આમાં છે થોડી કાચી કેરી, એમાં ખાડો નહીં હોય. આ જો અહીં જ રે આગળ જ જો જો આ બેમાં જો તો છે આમાં ખાડો નથી, આમાં ખાડો નથી. પછી આમાં દાણો આવો સફેદ દાણો આવવો જોઈએ. આમાં દાણો એટલો બધો નથી, જો છે પણ એટલો બધો નથી. આમાં ફૂલ દાણો છે. પછી આની ઉપર ભભૂતિ છે, જો આમ કરીએ ને એટલે ભભૂતિ થવી જોઈએ. જો આ છે ભભૂતિ, સમજાયું કોની આની ઉપર ભભૂતિ છે પણ નકર ભભૂતિ સફેદ થઈ જાય, વ્હાઈટ થઈ જાય. અને બીજું કે અહીંથી ફૂલી જાય, ગોળ થઈ જાય. જો આ લાંબી છે, આ ગોળ કેરી થઈ જાય. જો એટલે આ ફૂલ પાકની આ રોહિણી નક્ષત્રમાં થાય પણ આ 11મા મહિનામાં આવેલી કેરી છે. 11મા મહિનામાં આવી હોય ને આ એટલે આ કેરી. આ છે ડિસેમ્બર મહિનામાં છે, 12મા મહિનાની કેરી. હાલો જીષ્ણુ આનો દાબો છે ને બેટા ત્યાં નાખી દો. આ ચીકુ અહીં નહીં ને, આ ચીકુ જોઈએ. આ ચીકુ પણ બહુ મસ્ત એવડી હેવી ચીકુ છે અમારે. આ ચીકુ કહેવાય, આ ચીકુ એવા મીઠા થાય. ચીકુ તો આપણે કોઈ દેતા નથી, ભરવામાં નાખે કેટલા ચીકુ છે. હાલો આનો હવે દાબો નાખી દેવો ને ત્યાં એમાં નહીં, એને આમાં નાખી દઈએ. નાખ્યું આમાં દીધું. મિત્રો હું છે ને કેરીનું આમ બિઝનેસ નથી કરતો, મોકલતો નથી. એટલે બધા બહુ કહે છે છતાંય જો અમદાવાદ કે રાજકોટ મોકલીશ ને, અમદાવાદ રાજકોટ બરોડા, પણ એ ક્યારે
રોહિણી નક્ષત્રને 8-10 દિવસની વાર હોય ને ત્યારે કેરી ફૂલ સુગર આવી જાય ને આ તો બહુ આખતરી કેરી છે. આવી આખતરી કેરી અત્યારે બહુ ભાગ્ય હોય. ફૂલ આખતરી કેરી થઈ જશે અને હું મોકલીશ રાજકોટ કે બરોડા અમદાવાદ તો હું જાણ કરીશ અને એનો વિડીયો જ મૂકીશ અને એક સરનામું આપીશ. જો આવશે તો કોઈ મેસેજ બધા કરી રાખે તો હું બધા જવાબ નથી આપતો કારણ કે બહુ નક્કી નહીં મારું કેરી વેકેશન હોય ને એટલે આમાં એક સાથે એક જગ્યાએ વહી જતી હોય. કોઈને જાજી કેરી જોતી હોય ને તો આવી શકે. જાજી કેરી એટલે 40-50 બોક્સ હોય ને તો એ સરળ રહે. 2-4 બોક્સમાં કોઈ સ્થળ ઉપર આવી જાય તો હું જાણ કરીશ કે આ સ્થળે કેરી છે જોતી તો લઈ આવજો.